ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્યની સામે હવે ગ્રાન્ટ ફાળવવામાં વહાલા દવલાની નીતિ કરવામાં આવે છે તેવા આક્ષેપો લગાડવામાં આવ્યો છે અને જે સમયે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને જે સમયે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તે સમયે ત્યાં આ ધારાસભ્ય ઉપસ્થિત હતા અને તેમની જ સામે તેમના વિરુદ્ધની આ એક રજૂઆત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, કયા ધારાસભ્ય છે અને તેની સાથે રજૂઆતમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતવાર વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોતા આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ લોકો ઉપર એક બાદ એક આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના વધુ એક ધારાસભ્ય છે કે જે તેમના ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પોતાના નજીકના સરપંચો અને પંચાયતોને વધુ ગ્રાન્ટ ફાળવે છે તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ગામોને ગ્રાન્ટ મળતી નથી, પરિણામે વિકાસમાં અસમાનતા જોવા મળે છે। રાધનપુર તાલુકાની કેટલીક પંચાયતોમાં ધારાસભ્યના ભેદભાવને કારણે વિકાસ અટકી ગયો છે। આક્ષેપ સાથે રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા તેમની ઉપસ્થિતિમાં જ જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાંનું રાજકારણ પણ ગરમાયું છે। તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ધારાસભ્ય દ્વારા વહાલા દવલાના આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું કે તમામ ગામોને સમાન હક મળવો જોઈએ, ગ્રાન્ટ ફાળવવામાં સમાનતા હોવી જોઈએ, દરેક ગામોનો વિકાસ થાય તે દિશામાં પગલાં લેવા જોઈએ। રાધનપુર તાલુકાના સરપંચોએ ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવને લેખિત રજૂઆત કરી હતી અને ધારાસભ્યના વર્તનથી ભાજપ પક્ષને પણ નુકસાન થઈ રહ્યું છે તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે અને તમામ પંચાયતોને સમાન રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવે જેથી દરેક ગામોનો સમાન વિકાસ થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તે પોતાના નજીકના સરપંચો અને પંચાયતોને વધુ ગ્રાન્ટ ફાળવે છે તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે અને ખાસ કરીને જે સમયે રજૂઆત કરવામાં આવી હતી એ સમયે લવિંગજી ઠાકોર પોતે ત્યાં ઉપસ્થિત હતા અને તેમની જ સામે આજે રજૂઆત છે તે કરવામાં આવી હતી અને ખાસ કરીને આ રજૂઆત છે તે લેખિત કરવામાં આવી હતી। સૌથી પહેલા તો વધુમાં તેમને આક્ષેપો મૂકતા શું કહ્યું સાંભળીએ। મારું નામ સોલંકી મુકેશભાઈ છે, મારું ગામ બાદરપુરા છે। અત્યારે મારી વાઇફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે, અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે, તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી, ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખી એ માલુમ કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે, અમુક ગામમાં ખાસ જરૂર છે, કોઈ રસ્તાની છે, કોઈ પાણીની છે, એ ગામમાં અત્યારે એમને જ છે। તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય। એ બારામાં અમે અમારે જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જેમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય સાંભળે અને દરેક સરપંચોની ફરિયાદ સાંભળે એવી સરકારને અમે વિનંતી કરી। એટલે ખાસ કરીને હવે જે રાધનપુરના ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર તેમના ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, ખાસ કરીને તે પોતાના નજીકના સરપંચો છે, પંચાયતના લોકો છે, એ લોકોને વધારે ગ્રાન્ટ ફાળવે છે, એના જ કારણે ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં વિકાસ થઈ રહ્યો નથી તેવા પર ક્યાંક આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે લવિંગજી ઠાકોર દ્વારા આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।